નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પંચમહાલ જિલ્લાના દામાવાવ પોલીસ મથક વિસ્તારના ઘોઘા ગામે જાન ભરેલી ટ્રાવેલ્સ પલટી ખાઈ ગઈ હતી। દાહોદ પંચમહાલ હદ વિસ્તારના ઘોઘા ગામે જાન ભરેલી બસ પલટી મારતા અનેક જાનૈયાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામેથી જાન ભરીને આવેલી ટેમ્પો ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો હતો। મીઠીબોરથી કેડકુવા ગામે જાન આવી હતી। કેડકુવાથી પરત ફરતી જાનને અકસ્માત નડ્યો હતો। વળાંકમાં ટ્રાવેલ્સ પલટી ખાતા સવાર જાનૈયાઓની ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઈજાગ્રસ્ત જાનૈયાઓએ બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામજનો દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। 15થી વધુ જાનૈયાઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતા। ડભવા તેમજ દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા છે।